વધતી જતી મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના અસહ્ય ભાવ વધારા સામે આમ આદમી પાર્ટીનું આવેદન। આપ દ્વારા અનોખી રીતે પ્રતિકાત્મક વિરોધ દર્શાવી મોંઘવારીનો કરાયો વિરોધ। કલેક્ટર કચેરી ખાતે આપના કાર્યકરો પગ રિક્ષામાં વાહનો લઈને આવ્યા। પગ રિક્ષામાં પેટ્રોલથી ચાલતા વાહનો મૂકીને પેટ્રોલના ભાવ વધારા સામે નોંધાવ્યો અનોખો વિરોધ। આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ પેદાશોમાં ભાવ સ્થિર હોવા છતાં દેશમાં સરકારે ભાવ વધારો કર્યો હોવાનો લગાવ્યો આક્ષેપ। આપ પાર્ટીના કાર્યકરો દ્વારા મોંઘવારી હટાવી દેશ બચાવોના લગાવ્યા નારા। કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા કાર્યકરોએ આવેદનપત્ર પાઠવી કરી રજૂઆત। સૌથી પહેલાં તો અમે જે આવેદનપત્ર કલેક્ટરમાં આપ્યું છે, તો જે મેડમ હતા એ મેડમ પણ આવી મોંઘવારીથી ત્રસ્ત થઈ ગયા છે। એ ક્યાંક ને ક્યાંક એમને એવી રીતના હતું કે ભાઈ આ મોંઘવારીનો મુદ્દે આ આવેદનપત્ર આપી રહ્યા છે, તે સાચું છે, પણ આ તંત્ર એટલી જાડી ચામડીનું છે કે તમે જુઓ કે ભાજપના જે જલસા કરવાના હોય તેમાં એ લોકોના ઢગલા પૈસા ખર્ચીને આ લોકો કરતા હોય છે। મોંઘવારીમાં ગરીબ પીસાઈ જાય છે અને મિડલ વર્ગ એટલે કે મધ્યમ વર્ગનો જે ફેમિલી છે એ પીસાઈ જાય છે। આ મોંઘવારીથી આજે એક એક વસ્તુની સવારે ઉઠો ને ટૂથપેસ્ટથી લઈને કે કદાચ માણસ મરે ને તેના કફન સુધી પર પણ મોંઘવારી એટલી થઈ ગઈ, તમે વિચાર કરો કે મોંઘવારી ક્યાં સુધી જઈને અટકી છે। આજે ક્રૂડનો ભાવ ઇન્ટરનેશનલમાં વધી ગયો છે, તેલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે, આ બધું એક બહાનાબાજી છે, આવું કંઈ નથી। 2014માં પણ 108 રૂપિયા પ્રતિ ડોલર ક્રૂડનો ભાવ હતો અને આજે પણ એટલો જ છે। એ ટાઈમે 67-68 રૂપિયાનો ભાવ હતો, આજે 100 રૂપિયાની લગભગ નજીક થઈ ગયો છે। એટલે એના પરથી આપણે અંદાજો લગાવી શકાય કે મોંઘવારી એ ટાઈમે પણ નડતી હોત તો નડી શકતી હતી અને એ જ ટાઈમે નરેન્દ્ર મોદી જોરથી બૂમો પાડતા હતા કે અમારો રૂપિયો પાતળો થઈ ગયો છે, રૂપિયો પાતળો થઈ ગયો છે। પણ એ અત્યારે આ લોકોની અનાવડત છે કે એ લોકો આગળ કંઈ કરી નથી શકતા મોંઘવારી સામે।